નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ધવલીવેર ગામમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નવા વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરી શિક્ષણને પ્રાથમિકતા આપવાનો સંદેશ આપવામાં આવ્યો. ધવલીવેર પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં આંગણવાડી અને બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન જિલ્લા પ્રમુખ અંજનાબેને વાલીઓને બાળકોને નિયમિત શાળાએ મોકલવા અને શિક્ષણને જીવનનું સૌથી મોટું રોકાણ ગણાવી અપીલ કરી હતી. પોતાના મમ્મી પપ્પાને જોશો એ જ મુખ્ય આપણો ઉદ્દેશ છે. આપણે જોઈએ છે બહારના છોકરાઓ ટ્યુશન ક્લાસીસ લઈને ભણી શકે છે, એમની પણ પૈસા વધારે છે, ગમે તે રીતના ભણી શકે છે, પણ આપણે આપણી પરિસ્થિતિ પ્રમાણે બાળકોને ઘરે સ્કૂલમાંથી આવે તો તમે વાલીઓને પણ મારે વિનંતી છે, હજુ બાળકો નાના છે, એ આપણે બોલશું એ તાત્કાલિક સમજશે નહીં, પણ આપણે એ લોકોને ઘરે આવીને પણ જોવાનું છે કે આજે શું લેસન આપ્યું. કોઈક વાર શિક્ષકોને કંઈ મોટું કામ હોય, વધારે હોય એવું હોય તો કોઈ દિવસ શિક્ષકો લેસન ના આપે તો આપણે આપણા બાળકોને કહેવાનું છે કે તું કંઈક લખવા માટે પણ કંઈક લખશે ને તો પણ એ બાળકને પોતાના અક્ષરનો પણ સુધારો થશે. આજે જોઈએ છે દીકરીઓને મારે ખાસ કહેવાનું છે, દીકરીઓ શિક્ષિકા બની શકે છે, કોઈ સારા રાજકારણમાં જઈને કોઈ ઊંચા હોદ્દા પર જઈ શકે છે, ડૉક્ટર બની શકે છે, પાયલોટ બની શકે છે. આપણે જોઈએ છે કે દેશના વડાપ્રધાન પણ બની ચૂકેલા છે, દેશના રાષ્ટ્રપતિ પણ બની ચૂકેલા છે. એટલે દીકરીઓ માટે અશક્ય નથી કશું. ચંદ્રયાન પર જઈને આવેલા છે કલ્પના ચાવલા, આપણા બેન. એટલે મારે ખાસ ગ્રામજનોને, વડીલોને બધાને સૂચના છે કે તમારા બાળકને ભણાવો. આ રૂડો અવસર છે, એમને છોકરાને ભણાવો, પોતાના ગામનું નામ રોશન કરો અને પોતે એક ઘરમાંથી એક નોકરી કરશે કે કોઈ પણ કામ ધંધો કરશે તો પોતાના કુટુંબને સાચવી લેશે, પોતાનું કુટુંબ સદ્ધર થશે, પોતાનું ગામ સાચવી લેશે. પોતાનું ગામ સાચવી લેશે તો આખો તાલુકો એમને ઓળખતા થશે અને એને જોઈને પણ બીજા ભણવાનું શીખશે. એટલે આ રૂડા અવસર પર વધુ ના કહેતા મારે નમ્રભરી વિનંતી છે મારા આદિવાસી ભાઈ બહેનોને કે પોતાના બાળકને ભણાવો, ખૂબ ભણાવો, આગળ વધાવો અને પોતાના મમ્મી પપ્પાનું નામ રોશન કરો, પોતાના સમાજનું નામ રોશન કરો, આગળ વધો અને સુખેથી જીવો. બસ આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. બધાને